નમસ્તે. વાર્તાનું નામ છે વફાદાર નોળિયો. એક બ્રાહ્મણ પોતાની પત્ની સાથે એક નગરમાં રહેતા હતા. તેના કુટુંબમાં બ્રાહ્મણ, પત્ની અને તેનો એક પુત્ર, જેને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા. એક સમયની વાત છે. બ્રાહ્મણ જંગલમાંથી ઘરે આવતો હતો અને તે સમયે તેને રસ્તામાં એક નોળિયો જોયો. તે નોળિયોને જોઈને તેના ઉપર તેને દયા આવી. નોળિયાને તે બ્રાહ્મણ પોતાની સાથે ઘરે લાવ્યો. તેણે પત્નીને કહ્યું, નાનો નોળિયો અને એમના પુત્રોને પાળતું બની જશે અને સાથે રહેશે. બાળક અને નોળિયો બંને સાથે મોટા થવા લાગ્યા. એક વખતની વાત છે. પત્નીને બજારમાં ચીજ વસ્તુઓ લેવા જવાનું હતું. ત્યારે પત્નીએ બ્રાહ્મણને કહ્યું કે હું બજારમાં જઈ રહી છું, બાળક સૂઈ રહ્યો છે, એનું ધ્યાન રાખજો, અને નોળિયો પણ ઘરમાં એકલો છે. બ્રાહ્મણ બોલ્યો, ચિંતા ના કરો, આપણા પાળતું નોળિયો પણ બાળકની જેમ જ પ્યારો છે, તે આપણા બાળકની રક્ષા કરશે. બ્રાહ્મણની પત્ની બજારમાં ચાલી. બ્રાહ્મણને તો કોઈ કામ નહોતું, એ માટે તે થોડા સમય માટે ટહેલવા માટે નીકળી ગયો. થોડા સમય પછી એની પત્ની અનાજનો સામાન લઈ અને ઘરે પાછી આવી. ઘરે આવીને તેણે જોયું તો નોળિયો દરવાજા ઉપર ઊભી અને વાટ જોઈ રહ્યો હતો, અને તેનું મોઢું લોહીથી લાલ થયેલું હતું. પત્ની ગભરાઈ ગઈ અને તેને ખૂબ જ ચિંતા થઈ. બ્રાહ્મણની પત્ની એના મોં પર લગાવેલા લાલ લોહી જોઈને એટલી ગભરાઈ ગઈ, એણે બૂમ પાડી અને પૂછ્યું કે તે મારા બાળકને મારી નાખ્યો છે ને? તું જ ખાઈ ગયો છે, મને ખબર છે. અને એને એક ક્ષણ પણ વિચાર કર્યા વગર એણે પૂરેપૂરી તાકાતથી એક મોટો વૃક્ષ ઉપાડ્યો અને નોળિયા પર પ્રહાર કર્યો, અને ઓરડામાંથી આગળ ગઈ અને પોતાના બાળકને શોધી રહી હતી. અને અંદર રૂમમાં જઈને જોયું, બાળક આરામથી સૂઈ રહ્યો હતો, અને પારણાની આજુબાજુ તેને લોહી લુહાણ જોયો. લોહી લુહાણ અને બાજુમાં એક સાપ મરેલો જોયો. અને પત્ની બધું જ સમજી ગઈ કે મારી ગેરહાજરીમાં તેને સાપ સાથે યુદ્ધ કરી અને સાપને મારી નાખ્યો, અને મારા બાળક પર આંચ પણ ના આવવા દીધી. અને ત્યાર પછી તેની પત્નીને એનો અહેસાસ થયો કે હવે આ નોળિયો મારાથી મરી ચૂક્યો છે, હવે હું શું કરું? અને બ્રાહ્મણ પત્નીને ખૂબ અફસોસ થયો. તો મિત્રો, આ વાર્તામાંથી એ શિક્ષા મળે છે કે ક્યારેય સમજ્યા વિચાર્યા વગર કે ઉતાવળમાં કોઈ પણ કામ ના કરવું જોઈએ. પહેલાં પરિસ્થિતિથી વાકેફ થવું અને ત્યારબાદ જ નિર્ણય લેવો. થેન્ક યુ.